બ્રેક બાદ આપનું સ્વાગત છે। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડને સફળતા મળી છે। મહીસાગર નદીમાં ખનન પર રેડ પાડવામાં આવી। પોઈચા કનોડા ગામે ખનન સામે કાર્યવાહી કરાઈ। 2 ટ્રેક્ટર, હિટાચી, જેસીબી સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા। 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। વડોદરા ખનિજ વિભાગ ઊંઘતું અહીંયા ઝડપાયું છે। અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર અને બેફામ ડ્રાઇવિંગ કરતા લોકો સામે પોલીસ એક્શન મોડમાં આવી છે। જે વાહન ચાલક અકસ્માત સર્જે છે અથવા તો વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હોવાનું જાણવા મળે તો પોલીસ દ્વારા તેમના લાયસન્સ રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો આ તરફ ગત વર્ષે સ્પીડમાં વાહન ચલાવતા બદલ પોલીસે કુલ 46,000 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે। જો કે ચાલુ વર્ષે તે આંકડો બમણો થઈ ગયો છે। ચાલુ વર્ષે પોલીસે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 1 લાખ જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે। સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પકડવા માટે ટ્રાફિક વિભાગ પાસે 34 જેટલી સ્પીડ ગન છે। જો કે પોલીસના આ પ્રયત્નથી ક્યાંક ને ક્યાંક અકસ્માતોની સંખ્યામાં ચોક્કસથી ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। ગત વર્ષે 465 જેટલા ફેટલના બનાવો હતા, જ્યારે ચાલુ વર્ષે આ બનાવની સંખ્યા જોતા તે 348 જેટલી છે। તાજેતરમાં જ ટ્રાફિક વિભાગ દ્વારા એઆઈ સિસ્ટમથી પણ મેમો આપવાની શરૂઆત કરવામાં આવી છે। અકસ્માતોની સંખ્યા ઘટાડવા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। दस જેવી જગ્યાઓ છે જે ઓલરેડી સ્ટડી પણ થઈ છે અને એનો એન્યુઅલી રિપોર્ટ પણ આવતો હોય છે। કારણ કે અમદાવાદ ગ્રીન પાર્ટી પ્લોટ છે, એમટીએસ બસ સ્ટોપ, લીંબાડા જંકશન છે, પછી સાઉથ એન્ડના મેમકો બ્રિજથી મ્યુનિસિપલ નોર્થ ઝોન ઓફિસર બીઆરટીએસનો રૂટ છે એમાંથી હોય છે। કોઝી હોટલ ક્રોસ રોડ પર છે। નરોડા ફાયર સ્ટેશનથી નરોડા ફ્રૂટ માર્કેટ બસ સ્ટોપ સુધીનું છે। સરખેજ દાલ ક્રોસ રોડ સિટી પ્લસ સિટીમાં સરખેજ સુધીનું છે। સૌરભ ક્રોસ રોડ, વિજય ક્રોસ રોડ, પીરાના ક્રોસ રોડ, હાટકેશ્વર બસ ટર્મિનલ, ઓઢવ ક્રોસ રોડ, આમ અલગ અલગ જે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરેલ છે અને એ આઈડેન્ટિફાઈ કરવાથી આપણે એ જગ્યા ઉપર સ્પેસિફિક પોલીસની પ્રેઝન્સ અને સતત દેખરેખ રાખીએ છીએ, તો એના કારણે આપણને આ રિઝલ્ટ જોવા મળે છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફરીથી મુખ્યમંત્રી બન્યાના 2 વર્ષ પૂરા થયા છે। આ અવસરે 12 ડિસેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર અને અમદાવાદમાં યોજાનારા આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમગ્ર મંત્રીમંડળ પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુવા, કિસાન, મહિલા અને ગરીબ કેન્દ્રિત મિશન પર આધારિત રહેશે। રાજ્યમાં જનહિત અને વિકાસને આગળ વધારવા માટે કેટલીક મહત્વની યોજનાઓ અને પ્રોજેક્ટો જાહેર કરવામાં આવશે। આ સાથે જ ખેડૂતો માટે ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કાર્યક્રમ યોજાશે, જે કિસાનોને સશક્ત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં 500 જેટલા યુવાનોને રોજગારી પત્રો એનાયત પણ કરવામાં આવશે। ગાંધીનગર નજીક ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ સામે આવ્યો। કાર આંતરીને 7 લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો છે। અગોરા મોલ પાસે સુવાળાની કારને આંતરી પ્રોગ્રામ કરવા બાબતે હુમલાનો પ્રયાસ કરાયો। સુવાળાએ કાર ભગાવી દેતા હુમલાખોરોએ ઇન્દિરા બ્રિજ સુધી પીછો કર્યો। સુવાળાએ હુમલાખોરો સામે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સાબરકાંઠા વિજયનગરના ચિઠોડા ગામમાં અસામાજિક તત્વોના ત્રાસ વધતા ગામ લોકોએ બજાર સંપૂર્ણપણે બંધ રાખીને વિરોધ દર્શાવ્યો। ચિઠોડા પોલીસ મથકથી 150 મીટર દૂર જ અસામાજિક તત્વ યુવક પર હુમલો કરી તોફાન મચાવ્યું, જેને લઈને ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ગામના વેપારીઓએ બજાર બંધ રાખી પોલીસને આવેદનપત્ર પાઠવ્યું અને આતંક મચાવનારને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ। પોલીસ દ્વારા તોફાનીઓને ઝડપી પાડવાની ખાતરી આપ્યા બાદ વેપારીઓએ દુકાનો ખોલી દેવામાં આવી હતી। દ્વારા ચપ્પુ લઈ અને એક મજૂર વર્ગને બિચારા ખોટી રીતે માર્યો। એમાં એક વેપારી વચ્ચે બોલી અને છોડાવવાની કોશિશ કરી। એમાં એ વેપારી ઉપર બી આ લોકોએ હુમલો કરવાની કોશિશ કરી। રાતે 2 લુખા તત્વો આવ્યા હતા અને આખા ગામમાં હથિયારો ચપ્પો લઈને ફરતા હતા। એના કારણે ગામ લોકો બધા ભેગા થયા। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં હાલ ચાલી રહ્યું છે। બાડકટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થયું છે। વડોદરા અને આણંદ વચ્ચે પાટા લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। જાપાનથી ખરીદવામાં આવેલા પાટાની લંબાઈ 25 મીટર છે। 2 પાટાના જોડાણ માટે આધુનિક વેલ્ડિંગ મશીનો
નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીમાં 60 કિલોમીટર લંબાઈના પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે। પાટા અને તેના વેલ્ડિંગ માટેની ટેકનોલોજી તેમજ ઇક્વિપમેન્ટ જાપાનથી લવાયા છે। વડોદરા અને આણંદ તથા સુરત અને બિલીમોરા વચ્ચે કામગીરી કરવામાં આવી રહી છે। ગાત્રો થીજવતી ઠંડીની અંબાલાલ પટેલે કરી આગાહી। અરબ સાગરના લો પ્રેશરની થશે જોરદાર અસર। 16 થી 22 ડિસેમ્બર રહેશે વાદળછાયું વાતાવરણ। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં અસર દેખાશે। કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર। સિઝનમાં પ્રથમવાર સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી। હજુ પણ 2 ડિગ્રી સુધી ઘટશે તાપમાન। ગુજરાતમાં ક્રિસમસ અને ન્યૂ યરની શરૂઆતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી। 23 ડિસેમ્બર બાદ ઠંડી ભૂક્કા બોલાવશે। ડિસેમ્બરના અંત સુધીમાં માવઠાની પણ સંભાવના। રાજ્યમાં ફરી વળ્યું કડકડતી ઠંડીનું મોજું। રાજ્યમાં નર્મદામાં સૌથી નીચું 5.1 ડિગ્રી તાપમાન। નલિયા 6.4 ડિગ્રી સાથે ઠંડુગાર। ડાંગ 8.2 અને વલસાડમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું। થરાદમાં 9.4 ડિગ્રી, દાહોદમાં 9.5 ડિગ્રી તાપમાન। રાજકોટ વાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા। લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું। વહેલી સવારમાં લોકો કસરત કરીને ઠંડી ઉડાડતા દેખાયા। ઠંડીનો અહેસાસ રેસકોર્સ રિંગ રોડ પર વોકિંગ માટે તથા ગાર્ડનમાં એક્સરસાઇઝ માટે લોકો ઉમટ્યા। રાજ્યમાં ફૂંકાતા ઠંડા પવને લોકોને ધ્રુજાવ્યા। 5 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર। રાજકોટમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો 10 ડિગ્રીને નીચે પહોંચ્યો। ઉત્તર પૂર્વના પવનોને કારણે વધુ ઠંડીનો ચમકારો। કચ્છના વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી। રાજ્ય આખું ઠંડીમાં ઠૂંઠવાયું। કચ્છમાં પારો 12 ડિગ્રીએ ગગડ્યો તો ભુજમાં પણ 12 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં પારો વધુ ગગડે તેવી શક્યતા। ઠંડીના ચમકારા સાથે જ અમદાવાદમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં વધારો। ઠંડીથી રક્ષણ મેળવવા લોકો યોગ અને કસરત કરતા દેખાયા। કાતિલ ઠંડીને લઈ લોકોએ તાપણાનો સહારો લીધો। વધતી ઠંડીને લઈને સ્વાસ્થ્ય સાચવજો। કડકડતી ઠંડીમાં તમારા હૃદયનું ધ્યાન રાખજો। શિયાળામાં વધતા હોય છે હૃદય રોગના કિસ્સા। ઠંડીના કારણે લોહીની નળીઓનું સંકોચાવાનું, બ્લડ પ્રેશર વધવું, લોહીના ગઠ્ઠા જામવાથી આવી શકે છે હાર્ટ એટેક। યુપી, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી। બિહાર, ઝારખંડ અને બંગાળમાં ઘાટ ધુમ્મસની ચાદર। કેદારનાથ અને બદ્રીનાથ ધામ બરફથી ઢંકાયા। હિમાચલ પ્રદેશે જાણે શ્વેત આભૂષણ ધારણ કર્યા હોય તેવો નજારો સામે આવ્યો। પર્વતો, રસ્તાઓ, ઘર જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જાણે દુનિયામાં બરફથી ઢંકાયેલ જંગલ કરતા સુંદર બીજું કંઈ જ ન હોય તેવા અનુભવને માણવા ઉમટી રહ્યા છે પ્રવાસીઓ। કુદરતે પર્વતોને કેનવાસ સમજી સફેદ રંગોનો પીછો ફેરવ્યો હોય તેવા દ્રશ્યો। હિમાચલ પ્રદેશના રોહતાંગ અને અટલ ટનલનો નજારો। સર્વત્ર બરફ જ બરફ હોય તેવા ઘાતક દ્રશ્યો સામે આવ્યા। રસ્તા પર બરફના થર જામતા લોકો મુશ્કેલીમાં મુકાયા। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી શિયાળુ જોશમાં। હિમાચ્છાદિત સોનમર્ગની સુંદરતાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। સફેદ શણગાર સજી પ્રકૃતિ જાણે નવું રૂપ ધારણ કર્યું હોય તેવા મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા। જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ઉમટ્યા પ્રવાસીઓ। કાતિલ ઠંડી વચ્ચે પણ નયનરમ્ય દ્રશ્યો અને કુદરતનું સૌંદર્ય માણવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ। પ્રવાસીઓના ધસારાને લઈને તમામ હોટલો ફૂલ। લોકો કરાવી રહ્યા છે એડવાન્સ બુકિંગ। હિમાચલ પ્રદેશમાં કુદરતના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। લાહોલની ઘાટીના મનમોહક દ્રશ્યો ધરતી પર કરાવે છે સ્વર્ગની અનુભૂતિ। કુદરતે જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જમ્મુ કાશ્મીરના કુપવારામાં સ્વર્ગ ઉતર્યું। સફેદ રજાઈમાં લપેટાયું હિમાચલ સેક્ટર। પર્વતો અને વૃક્ષો જાણે બરફને આલિંગન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લદ્દાખના જોજીલા પાસમાં બરફનું સામ્રાજ્ય। રસ્તા પર બરફના થર જામતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત। રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરાઈ। ભારે હિમવર્ષાના કારણે બંધ થયા હતા અનેક રસ્તા। જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા બાદ આહલાદક દ્રશ્યો સર્જાયા। સૂર્યકિરણથી બરફમાં કાચ જેવી ચમક આવી હોય તેવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા। પર્વતમાળાએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવો નજારો સામે આવ્યો।
ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ બાદ કેદારપુરીમાં પણ હિમવર્ષા. એકાએક હિમવર્ષા શરૂ થતા કેદારનાથ ધામ પરિસરમાં બરફની ચાદર છવાઈ. મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા ચોપતા અને દુગલબિટ્ટામાં હિમવર્ષા બાદ આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડના પ્રસિદ્ધ પર્યટન સ્થળ નૈનીતાલમાં કુદરતનું નયનરમ્ય રૂપ. બરફની મજા માણવા આવેલા પ્રવાસીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા. હિલ સ્ટેશનના આહલાદક દ્રશ્યો સાથે હિમવર્ષા નિહાળી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. નૈનીતાલ તરફ જતા માર્ગો પર પણ બરફ જ બરફ. હિમાચ્છાદિત પર્વતો અને રસ્તાઓ જોઈ લોકોમાં અનેરો આનંદ. હિમવર્ષા થતાં જ કુદરતી જાણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નૈનીતાલમાં હિમવર્ષા સાથે ગગડ્યો ઠંડીનો પારો. ભારે ઠંડી વચ્ચે ઠૂંઠવાયા પ્રવાસીઓ. હિમાચ્છાદિત માહોલમાં તાપણું કરતા દેખાયા લોકો. ભારે ઠંડી છતાં લોકો હિમવર્ષાની મજા માણતા દેખાયા. ઉત્તરાખંડના દ્રશ્યો જોઈને થશે ધરતી પર સ્વર્ગ હોવાની અનુભૂતિ. ચમોલીમાં બરફથી ઢંકાયેલા પહાડો અને હિમાચ્છાદિત રસ્તાઓ કરાવે છે વિદેશની અનુભૂતિ. ચમોલીના 43થી વધુ ગામોમાં હિમવર્ષા. જોશીમઠ ઓલીમાં પણ ભારે હિમવર્ષા. બરફ છવાતા જાણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં લપેટાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સ્નોફોલ અને ઠંડીના ચમકારા વચ્ચે પણ લોકોમાં અનેરો આનંદ. કુલ્લુમાં પર્વતો કરાવી રહ્યા છે ધરતી પર જન્નતની અનુભૂતિ. જિલ્લાના અનેક વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ભારે ઠંડી વચ્ચે પર્યટકો બરફમાં મજા માણતા દેખાયા. પેરાગ્લાઇડિંગ કરી હિમાચ્છાદિત પર્વતોનો નજારો માણવા લોકોની ભીડ ઉમટી. હિમાચલ પ્રદેશના મનાલીથી મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા. સફેદ ચાદરમાં લપેટાયેલા પર્વતો, વૃક્ષો અને રસ્તાઓ દેખાયા. હિમવર્ષા બાદ મનાલીમાં પ્રવાસીઓ મટ્યા. રસ્તા પર બરફના થર જામી જતા વાહન ચાલકોને હાલાકી. ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં મોસમે બદલ્યો મિજાજ. ચોબટિયા, જાગેશ્વર, બિનસરમાં હિમવર્ષાથી પર્વતો ઢંકાયા. અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. રસ્તા, ઘર, વૃક્ષો પર બરફના થર જામ્યા. જમ્મુ કાશ્મીર જન્નત બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગંદરબાલામાં બરફની સફેદ ચાદર પથરાઈ. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હિમવર્ષા બાદ પ્રવાસીઓનો ધસારો વધ્યો. ડિસેમ્બરની શરૂઆતમાં જ શિમલામાં હિમવર્ષા થતા લોકોમાં આનંદ. હિમવર્ષાની મજા માણવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. શિમલામાં અપેક્ષાથી વહેલી હિમવર્ષા શરૂ થઈ. લોકોમાં અનેરો ઉત્સાહ. હિમવર્ષાના કારણે શિમલામાં હોટલો હાઉસફુલ. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો. માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન. છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો. સહેલાણીઓની ગાડીઓ પર બરફના પાતળા થર જામ્યા. બનાસકાંઠાના સરહદીય વિસ્તારોની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. વાવની જોરડીયાળી માઇનોર કેનાલમાં પડ્યું મસમોટું ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળતા જીરાના પાકને ભારે નુકસાન.